કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે સ્ટાન્ડર્ડ 5 સબ્જેક્ટ મેથ્સ ની અંદર પ્રકરણ 4 કેટલું મોટું કેટલું ભારી. તો બાળ મિત્રો આપણે અગાઉના વિડીયોની અંદર કેટલાક સિક્કાના વજનના આધારે પ્રશ્નોના જવાબ સોલ્વ કર્યા. આજે આપણે કોયડા ઉકેલ શીખીશું. બરાબર? 25 સેમી ગુણ્યા 15 સેમી ગુણ્યા 10 સેમી માપની લંબઘન પેટીમાં 5 સેમી બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય? બરાબર બાળ મિત્રો? હવે આ દાખલો તમે બે રીતે ગણી શકો. એક વખત તમે લંબઘન પેટીનું ઘનફળ શોધો, પછી શાનું શોધવાનું છે? તમે 5 સેમી બાજુવાળા સમઘનનું ઘનફળ શોધો અને પછી ગોઠવાતા સમઘન બરાબર લંબઘનનું ઘનફળ છેદમાં સમઘનનું ઘનફળ. પણ એ વખતે તમને ગુણાકાર કરતી વખતે ઘણી વખતે ભૂલ પડે છે, એટલે આપણે સરળ અને સહેલી રીતે દાખલો શીખીશું. તો ગોઠવાતા સમઘન બરાબર લંબઘનનું ઘનફળ છેદમાં શાનું ઘનફળ? પેટીનું ઘનફળ. બરાબર બાળ મિત્રો? તો લંબઘનનું ઘનફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આ આપણને જે આપ્યું છે એ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે. બરાબર? એટલે કે 25 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 15 સેમી ગુણ્યા 10 સેમી છેદમાં સમઘનનું ઘનફળ. બરાબર? સમઘનનું ઘનફળ એટલે કે બાજુની 3 ઘાત એટલે કે 5 ની 3 ઘાત. 5 કેટલી વખત લખવાના? 3 વખત. બરાબર? 5 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા 5 સેમી. બરાબર? આ તમને સરળ રીતે તમે દાખલો શીખી શકશો. પહેલું તમે આનો ગુણાકાર કરો, પછી આનો ગુણાકાર કરો, પછી એનો ભાગાકાર કરો તો ભૂલ પડશે જ. પણ આ સીધી ને સરળ રીત છે. જો 5 એ 25, 5 તરી 15, 5 દુ 10, બધા જ ભાગ ઉડી ગયા. હવે ઉપર જે વધ્યું એનું આપણે શું કરી દઈશું? ગુણાકાર. 5 તરી 15, 15 દુના 30. કેટલા ગોઠવી શકાય બાળ મિત્રો? 30 સમઘન. બરાબર? તો જવાબમાં શું લખીશું? 30 સમઘન ગોઠવી શકાય. કેટલા ગોઠવી શકાશે? 30. બરાબર બાળ મિત્રો? ખ્યાલ આવ્યો? હવે એ જ રીતે બીજો દાખલો. એક ટાંકીમાં 50 સેમી લાંબી, 20 સેમી પહોળી અને 16 સેમી ઊંડી છે. તો તેનું ઘનફળ કેટલું થાય? બરાબર? હવે આ લાંબી એટલે કે લંબાઈ, પહોળી એટલે કે પહોળાઈ, ઊંડી એટલે કે ઊંચાઈ પણ કહેવાય. બરાબર? તો લંબઘન ટાંકીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંડાઈ અથવા તો ઊંચાઈ. તો 50 ગુણ્યા 20 ગુણ્યા 16. બરાબર? આપણે ગુણાકાર કરવાનો છે. આ ગુણાકાર તમે સહેલી રીતે બી કરી શકો. જો 5 દુ 10. બરાબર? 10 ની પાછળ 1 અને 2 મીંડા મૂકો તો કેટલા થાય? 5 દુ 10, 50 નું 1 મીંડું અને 100 નું 1 મીંડું. બરાબર? તો અહીંયા કેટલા આવશે? 1000 ગુણ્યા 16. તો 16 એકા 16 અને પાછળ 3 મીંડા, 16000 ઘન સેમી. તો આપણે જવાબમાં શું લખીશું? તો ટાંકીનું ઘનફળ 16000 ઘન સેમી થાય. બરાબર બાળ મિત્રો? ખ્યાલ આવ્યો? ચાલો એ જ રીતે હવે આપણે આગળનો દાખલો ગણીશું. શૈલેષભાઈ એક 8 મીટર લાંબી 5 મીટર પહોળી 10 સેમી ઊંડી
ઊંડી જગ્યા માટે ક્રોકીટનો ઓર્ડર આપે છે તો કેટલા ઘન મીટર ક્રોકીટની જરૂર પડે બરાબર બાળ મિત્રો શૈલેષભાઈને ક્રોકેટ બનાવી છે કેટલી 8 મીટર લાંબી 5 મીટર પહોળી અને 10 સેમી ઊંડી બનાવી છે બરાબર બાળ મિત્રો તો એમને શું કરવું પડશે હવે અહીંયા તમે જુઓ બાળ મિત્રો લંબાઈ બરાબર કેટલી આપી છે 8 મીટર બરાબર પહોળાઈ બરાબર કેટલી આપી છે આપણને 5 મીટર અને ઊંચાઈ એટલે કે ઊંચાઈ બરાબર કેટલી આપી છે 10 સેમી હવે તમે અહીંયા જો બાળ મિત્રો લંબાઈ અને પહોળાઈ મીટરમાં આપી છે જ્યારે ઊંચાઈ શામાં આપી છે સેમીમાં આપી છે તો 1 એકમ સેમીમાં 2 એકમ મીટરમાં તો આપણે એનો ગુણાકાર કરી શકીએ નહીં એ માટે આપણે શું કરીશું લંબાઈ અને પહોળાઈને મીટરને શામાં ફેરવવા પડશે સેમીમાં તો તમને ખબર છે 1 મીટરના સેમી કેટલા 100 તો 8 મીટરના કેટલા થાય 800 સેમી બરાબર આ અગાઉ આપણે શીખી ગયા છીએ એટલે તમારે પહેલા તો ત્રણે એકમ કેવા કરવા પડે સરખા 5 મીટરના સેમી કેટલા થાય 500 સેમી આ તો ઊંચાઈ તો આપણને સેમીમાં આપેલી જ છે હવે આપણે શું શોધીશું તો ક્રોકીટનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ 800 ગુણ્યા 500 ગુણ્યા 10 બરાબર જુઓ કેટલા આવશે તો અહીં આપણે જોઈએ આ 8 પંચા 40 બરાબર અને 8 પંચા 40 40 એકા 40 હવે 800 ના 2 મીંડા 500 ના 2 મીંડા અને 10 નો મીંડો એ વિચારીને મૂકજો 8 પંચા 40 તો મૂકી જ દેવાના પછી 800 ના 2 મીંડા 500 ના 2 મીંડા અને 10 નો 1 મીંડો બરાબર આ તમારે જવાબ શામાં આવ્યો ઘન સેમીમાં બરાબર આપણને જવાબ શામાં પૂછ્યો છે ઘન મીટરમાં બરાબર તો 1 ઘન મીટર બરાબર કેટલા ઘન સેમી થાય બાળ મિત્રો એ તમને ખબર હોવી જોઈએ બરાબર તો 10 લાખ ઘન સેમી બરાબર 1 ઘન મીટર તો આપણે સૂત્ર મૂકીશું 10 લાખ ઘન સેમી બરાબર 1 ઘન મીટર માટે 40 લાખ ઘન સેમી બરાબર કેટલા ઘન મીટર બરાબર તો 40 લાખ ગુણ્યા 1/10 લાખ બરાબર તો આ બધા જ મીંડા ઉડી જશે બરાબર તો અહીં કેટલા બાકી રહે જુઓ આ 2 મીંડા ઉડી ગયા આ પણ ઉડી ગયું તો 4 ઘન મીટર તો જવાબમાં શું આવશે બાળ મિત્રો તો 4 ઘન મીટર ક્રોકીટની જરૂર પડે ખ્યાલ આવ્યો બાળ મિત્રો આપણે અહીંયા જવાબ ઘન સેમીમાં શોધ્યો હતો સેમીને આપણે ફરી પાછા શામાં ફેરવ્યા મીટરમાં બરાબર તમને ઘણી વખતે આવા દાખલા પૂછાઈ જ શકશે તો બાળ મિત્રો તમારે એ વખતે આ દાખલો જોઈને ગણવાનો રહેશે બરાબર ચાલો એ જ રીતે આપણે એક બીજો દાખલો જોઈએ ડબ્બાનું માપ 20 સેમી ગુણ્યા 20 સેમી ગુણ્યા 30 સેમી છે બરાબર આ ડબ્બો તેલથી સંપૂર્ણ ભરેલો છે આ ડબ્બો તેલથી સંપૂર્ણ
ભરેલો છે. ભરેલો છે તો ડબ્બામાં કેટલા લીટર તેલ હશે? ડબ્બામાં કેટલા લીટર તેલ હશે? બરાબર. અહીં આપણને જવાબ શામાં આપ્યો છે? જુઓ, એક ડબ્બાનું વજન 20 સેમી એટલે કે લંબાઈ 20 સેમી, પહોળાઈ 20 સેમી અને ઊંચાઈ 30 સેમી. તમે ડબ્બો તો તેલનો જોયો જ છે. ડબ્બાના તેલનો આકાર કેવો છે? લંબઘન. એટલે કે એને લંબાઈ પણ હોય, પહોળાઈ પણ હોય, ઊંચાઈ પણ હોય. પણ આપણે જે ડબ્બામાં તેલ ભરીએ એ તેલ શામાં મપાય? લીટરમાં મપાય છે. બરાબર. પણ આપણને તો શામાં આપેલું છે? પહેલા તો સેમીમાં. તો આપણે તો પહેલા શું શોધીશું? ડબ્બાનું ઘનફળ. ડબ્બાનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 20 સેમી ગુણ્યા 20 સેમી ગુણ્યા 30 સેમી. બરાબર. તો અહીં પણ તમે સીધો જ ગુણાકાર કરી શકશો. જુઓ, 2 2 2 4 4 તરી 12 મૂકી દો પહેલા. પછી આ 20 નું એક શૂન્ય, આ 20 નું એક શૂન્ય અને એક આ 30 નું શૂન્ય. બરાબર. સીધો ગુણાકાર કરી શકશો. 2 દુ 2 2 4 4 તરી 12, એક 20 ની શૂન્ય, એક આ 20 ની શૂન્ય, એક આ 30 ની શૂન્ય. ઘન સેમી. હવે આપણી પાસે તો જવાબ શામાં આવ્યો? ઘન સેમીમાં. પણ આપણે ડબ્બામાં જે તેલ ભરીએ એ તો શામાં મપાય બાળ મિત્રો? લીટરમાં. તો સેમીને પાછા શામાં ફેરવવા પડશે? લીટરમાં. બરાબર. તમને એકમ આવડવો જોઈએ કે 1000 ઘન સેમી બરાબર 1000 ઘન સેમી બરાબર 1 લીટર. બરાબર. આવડવું જોઈએ કે 1000 ઘન સેમી બરાબર 1 લીટર માટે 12000 ઘન સેમી બરાબર કેટલા લીટર? બરાબર. તો 12000 ગુણ્યા 1/1000. બરાબર. આ 1 2 ને 3, આ 3 મીંડા ઉડી ગયા. તો કેટલા લીટર બાકી રહ્યા? 12 લીટર. તો જવાબમાં શું લખીશું? તો ડબ્બામાં 12 લીટર તેલ હશે. ખ્યાલ આવે બાળ મિત્રો? સૌપ્રથમ આપણે જવાબ શામાં શોધ્યો તો? ઘન સેમીમાં. ઘન સેમીને શામાં ફેરવી દીધા? લીટરમાં. કારણ કે ડબ્બામાં તેલ કઈ ઘન સેમીમાં ભરાય નહીં. શામાં ભરવું પડે? લીટરમાં. બરાબર. ચલો, એ જ રીતે 30 સેમી, એક 30 સેમી ગુણ્યા 12 સેમી ગુણ્યા 8 સેમી માપવાળા બોક્સમાં 10 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 2 સેમી માપવાળી કેટલી ટાઇલ્સ સમાઈ શકે? બરાબર. માપવાળી કેટલી ટાઇલ્સ સમાઈ શકે? બરાબર. હવે આપણે શોધવાનું છે કે આટલા પહેલા તો બોક્સનું માપ કયું છે? 30 સેમી ગુણ્યા 12 સેમી ગુણ્યા 8 સેમી. એટલે કે 12 સેમી લંબાઈ, 30 સેમી લંબાઈ, 12 સેમી પહોળાઈ, 8 સેમી ઊંચાઈ વાળા બોક્સમાં 10 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 2 સેમી. એટલે કે 10 સેમી લંબાઈ, 6 સેમી પહોળાઈ, 2 સેમી ઊંચાઈ માપવાળી કેટલી ટાઇલ્સ સમાઈ શકે? બરાબર. તો શું સૂત્ર મૂકીશું? સમાતી ટાઇલ્સ બરાબર બોક્સનું ઘનફળ છેદમાં ટાઇલ્સનું ઘનફળ. બરાબર. ટાઇલ્સનું ઘનફળ. બોક્સનું ઘનફળ કેટલું છે બાળ મિત્રો? 30 સેમી ગુણ્યા 12 સેમી ગુણ્યા 8 સેમી. બરાબર.
છેદમાં ટાઇલ્સનું ઘનફળ કેટલું છે તો 10 સેમી ગુણ્યા 6 સેમી ગુણ્યા 2 સેમી બરાબર. હવે આપણે ભાગ ઉડાડીએ 10 તરી 30 બરાબર. 6 દુના 12 2 4 8. આ ઘણી સરળ રીતે દાખલો શીખી શકાય. પહેલા તમે આનો ગુણાકાર કરો, આનો ગુણાકાર કરો, પછી ભાગાકાર કરો તો ગુણાકારમાં ક્યાંક ખોટો થઈ ગયો તો જવાબ કેવો આવે ખોટો. પણ આ સરળ અને સહેલી રીત છે. અહીંયા આપણે બોક્સનું ઘનફળ છેદમાં ટાઇલ્સનું ઘનફળ બરાબર. આપણા ભાગ પણ સરસ સહેલાઈથી ઉડી શકે છે. તો 3 દુ 6 6 4 24. કેટલી ટાઇલ્સ સમાઈ શકે 24 ટાઇલ્સ બરાબર. તો જવાબમાં લખવાનું તો બોક્સમાં 24 ટાઇલ્સ સમાઈ શકે બરાબર. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? કેટલી ટાઇલ્સ સમાઈ શકે 24 ટાઇલ્સ સમાઈ શકે બરાબર. એ જ રીતે આપણે એક બીજો આગળનો દાખલો જોઈશું. જો એક પેડિંગ પુલ બરાબર. આપણને શું આપ્યું છે કે એક પેડિંગ પુલ 5 મીટર ગુણ્યા 2.5 મીટર ગુણ્યા 3 મીટર પહોળી લંબચોરસ 5 મીટર ગુણ્યા 2.5 મીટર ગુણ્યા 40 સેમી બરાબર. સેમી માપનો છે તે છલ ભરવા કેટલા લીટર પાણીની જરૂર પડે બરાબર. કેટલા લીટર પાણીની જરૂર પડે. હવે અહીં શું આપ્યું છે પેડિંગ પુલ છે 5 મીટર લાંબો 2.5 મીટર પહોળો અને 40 સેમી ઊંચો છે બરાબર. 2 એકમ મીટરમાં છે 1 એકમ સેમીમાં છે. તો આપણે જવાબ શોધવા માટે 3 એકમ કેવા હોવા જોઈએ સરખા. તો લંબાઈ બરાબર 5 મીટરના સેમી કેટલા બાળ મિત્રો 500 સેમી બરાબર. એ જ રીતે પહોળાઈ બરાબર 2.5 મીટર એને પણ આપણે સેમીમાં ફેરવવા 25 છેદમાં 10 આંચીનો દૂર કરી એટલે 10 ગુણ્યા 1 મીટરના સેમી કેટલા 100 બરાબર ને. તો આ એક મીંડું ઉડી જાય તો કેટલા આવે 250 સેમી. અને ઊંચાઈ તો આપણને ઓલરેડી શામાં આપેલી છે સેમીમાં જ આપેલી છે બરાબર. હવે 3 એકમ કેવા થઈ ગયા સરખા. તો સૌપ્રથમ આપણે શું શોધીશું ટાંકીનું ઘનફળ. ટાંકીનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ બરાબર 500 ગુણ્યા 250 ગુણ્યા 10 બરાબર. તો ગુણાકાર કરીએ 25 5 પહેલા એનો કરી દઈએ 25 ગુણ્યા 5 5 25 5 × 10 ને 2 125 ગુણ્યા 1 5 25 5 125 ગુણ્યા 1 એટલે 125. 500 ના 2 મીંડા 50 નું 1 મીંડું 1 10 નું મીંડું બરાબર. તો કેટલા આયા 12,50,000 ઘન સેમી. હવે સેમીને શામાં ફેરવવા પડે લીટરમાં. કેમ? કારણ કે આપણે ટાંકી છે એની અંદર પાણી ભરીએ તો પાણી એ લીટરમાં મપાય સેમીમાં મપાતું નથી. તો શું સૂત્ર આવે 1000 ઘન સેમી બરાબર 1 લીટર માટે એ 12,50,000 ઘન સેમી બરાબર કેટલા લીટર બરાબર. તો 12,50,000 ગુણ્યા 1/1000 બરાબર. તો 3 મીંડા ઉડી જાય તો કેટલા આવે 1,250 લીટર
એટલે કે 1 લીટર 250 મિલી. તો જવાબમાં શું લખીશું? 1250 લીટર પાણી સમાન. ખ્યાલ આવ્યો બાળ મિત્રો? બરાબર. આ રીતે તમારે દાખલા ગણવા પડે. ખ્યાલ આવ્યો? સૌપ્રથમ આપણે ઘન સેમીમાં શોધ્યું, સેમીને પછી આપણે શામાં ફેરવી દીધા? લીટરમાં. બરાબર. એ જ રીતે હવે એક દાખલો જોઈએ. એક ચોકલેટનું વજન 80 ગ્રામ છે. કેટલું? એક ચોકલેટનું વજન 80 ગ્રામ છે. બરાબર. આવી કેટલી ચોકલેટથી 2 કિગ્રા વાળું બોક્સ બનાવી શકાય? બોક્સ બનાવી શકાય. બરાબર. પહેલા તો જુઓ બાળ મિત્રો, એક ચોકલેટનું વજન કેટલું આપેલું છે આપણને? એક ચોકલેટનું વજન બરાબર 80 ગ્રામ. આવી કેટલી ચોકલેટથી આપણે 2 કિગ્રા વાળું બોક્સ બનાવી શકીએ? બરાબર બાળ મિત્રો. તો સૌપ્રથમ આપણે શું કરીશું? તો આ 2 કિગ્રા છે એને આપણે શામાં ફેરવી દેવા પડે? ગ્રામમાં. કેમ? કારણ કે એક ચોકલેટનું વજન આપણને શામાં આપ્યું છે? ગ્રામમાં. તો 2 કિગ્રા બરાબર કેટલા ગ્રામ થાય? 2000 ગ્રામ. કેમ? 1 કિલોગ્રામના ગ્રામ 1000, તો 2 કિલોગ્રામના 2000. બરાબર ને બાળ મિત્રો? હવે શું આપ્યું છે કે 80 ગ્રામ ની એક ચોકલેટ. તો આપણી પાસે કેટલા ગ્રામ છે? 2000 ગ્રામ. તો આપણે અહીં શું લખીશું? 80 ગ્રામ બરાબર એક ચોકલેટ. બરાબર. માટે 2000 ગ્રામ બરાબર કેટલી? બરાબર. તો 2000 ગુણ્યા 1/80. આ એક મિનિટ ઉડી ગયું. હવે શું કરીશું? 200 ભાગ્યા 8. 8 દુના 16. બરાબર. અહીંથી લીધો 10. તો અહીં શું આવે? 1. 10 માંથી 6 જાય તો 0. ઉપરથી ઉતાર્યો 0. બરાબર. 8 પંચા 40. બરાબર. કેટલી ચોકલેટ બનાવી શકાય? કેટલી ચોકલેટ થાય બાળ મિત્રો? 25 ચોકલેટ. બરાબર. તો 2000 ગ્રામમાંથી કેટલા બોક્સ બનાવી શકાય? એક ચોકલેટનું વજન 80 ગ્રામ છે. આવી કેવી જ કેટલી ચોકલેટથી 2000 કિગ્રા વાળું બોક્સ બનાવી શકાય? તો 25 ચોકલેટ. બરાબર. જવાબમાં શું લખીશું? 25 ચોકલેટથી 2000 કિગ્રા વાળું 2 કિગ્રા વાળું બોક્સ બનાવી શકાય. બરાબર બાળ મિત્રો? ખ્યાલ આવી ગયો? તો બધા દાખલા તમારે તમારી નોટબુકમાં ગણવાના રહેશે. ચોપડીનો મહાવરો ગણવા પણ પ્રયત્ન કરવાનો. થેન્ક યુ.